ઉનાળાની સિઝન છે, ગરમી અતિશય પડે છે. તમામ લોકો ઈચ્છે, શહેર હોય કે ગામ, કે એમના ઘરની અંદર ખાસ કરીને બપોરના અને રાત્રિના સમયે વીજળી યથાવત રહે. આપણા ત્યાં સરપ્લસ વીજળી છે, છતાંય વીજળી અનઇવન આવે છે, ક્વોલિટીવાળી નથી આવતી, ફોલ્ટ આવે છે. ફોલ્ટ આવે એ માની શકાય, પણ એ રિપેરિંગ થતું નથી. અને જ્યારે તમામ ઠેકાણેથી ફરિયાદો આવે છે ત્યારે જનપ્રતિનિધિઓ પર દબાણ વધતું હોય છે અને મંત્રી હોય કે કોઈ પણ જનપ્રતિનિધિ એના દિમાગનો ફ્યુઝ સ્પાર્ક કરવા લાગે છે. આવું જ કંઈક છેલ્લા કેટલાક સમયમાં થઈ રહ્યું છે. દ્રશ્યો જોજો, 6-7 વિન્ડો છે, જોજો. વીજળીની તકલીફોને લઈ રાજકોટ, વડોદરા, મહેસાણા, હિંમતનગર, પાટણ અને સુરેન્દ્રનગર. પહેલી વાત રાજકોટની કરી લઈએ. રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને વોર્ડ નંબર 2ના કોર્પોરેટર જયમીન ઠાકરે ગઈકાલે અડધી રાત્રે પીજીવીસીએલની ઓફિસ પર જબરજસ્ત હલ્લાબોલ કર્યો. છેલ્લા 4 દિવસથી રાત્રિના સમયે વીજળી ગુલ થતી હોવાથી જયમીન ઠાકરે સ્થાનિકોને સાથે રાખી પીજીવીસીએલની જામ ટાવરની કચેરીએ જનતા રેડ કરી. વારંવાર રજૂઆત છતાં ધાંધિયા હોવાના કારણે અને અધિકારીઓ ફોન ન ઉપાડવાથી જયમીન ઠાકરનો પાવર વધ્યો કે પિત્તો ગયો અને ગુસ્સે થાય એ પણ દેખાયું. ખેર, જયમીન ઠાકરે શું કહ્યું ને અને શું થતું હતું ને એ પહેલા સાંભળી લઈએ. તમે જવાબ આપો, ખ્યાલ છે એમ નહીં, જવાબ આપો મને. તમે દિવસે કેમ કામગીરી કરતા નથી પડતી? શું થાય છે પણ આ આધુનિક ભારતની અંદર 4-4 દિવસ રાજકોટની અંદર લાઈટ ન હોય, તમારા બાપુજીની પેઢી એમ જો તમે બધાય હે તમારા ઘરના કનેક્શન કાપવા આવી છો, સમજી લેજો. આપણે રાત્રે તમને ભૂખ લાગે તમે ખાટો ગોતવા જાવ છો બધાય. આખા દિવસ દરમિયાન શું કરો તમે લોકો? એવું નથી રાખતા. અરે પણ દિવસે શું કરો છો તમે? જપ મારો છો અને તમને લોકોને બેહવા નહીં દે. અમે 4-4 દિવસથી મારા મત વિસ્તારની અંદર લાઈટ રાત્રે વહી જાય છે અને તમે લોકો જમવાનું અને ખાટો ખોદવા નીકળો છો બધાય. રિક્વેસ્ટ ન લે ભાઈ, તમે પગારદાર છો, કર્મચારી યાર. શું વાત કરો તમે? અધિકારી બાકી તમે ચારે મારી પાસે લેખિતમાં ભૂલ સ્વીકારી લ્યો મીડિયાની. અમાર હું એક્શન લેવા માટે એમડીના ઘરે જ જઈ બધાય લઈ લો. દાંત કાઢો માં. તમે કોર્પોરેટરની અમે વાત કરો છો, દાંત કાઢીને વાત ન કરતા મારી અમે. તમે સિરિયસ છો કે નહીં કોઈ પણ વિષયમાં? ગંભીર થાવ તમે. હસવાનું બંધ કરી દેજો તમે. હસતા નહીં હો મારી સામે. આ તમે આને મજાક સમજો છો? તમારે એફઆઈઆર કરવી તો છૂટ છે. તમે સમજો હું તમારા બધાના મનમાં તારા મારી પીજીવીસીએલ ને રાજકોટમાં બોલો, ખુલાસો કરો મને, ખુલાસો આપો. મારે ખુલાસો જોઈએ તમારો. એકલા રાજકોટમાં જ આ સ્થિતિ છે એવું નથી, એટલે એકલા પીજીવીસીએલ માટે જ બોલી એવું નથી. વીજીએલ માફ કરજો, એમજીવીસીએલ કે જે વડોદરા સાથે જોડાયેલું છે, મધ્ય ગુજરાત સાથે જોડાયેલું છે, ત્યાં પણ અહીંયા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને કોર્પોરેટર બીજેપીના, તો ત્યાં પણ ધર્મેન્દ્રસિંહ વાઘેલા ધારાસભ્ય છે ભારતીય જનતા પક્ષ, જો આ કેસ પહેરેલું, એ પણ ઘણા અકળાયેલા છે. અને અકળામણ એટલે છે કે ગરમીના તાપની વચ્ચે આટલી ગરમી હોય, પરસેવે લોકો રેબઝેબ થતા હોય અને વીજળીની સમસ્યાઓ હોય અને અધિકારીઓ જવાબ ન આપતા હોય તો સ્વાભાવિક રીતે જ કોઈ પણ નેતા ગુસ્સે થાય. એમનું કહેવું એમ છે કે એમને 100 ફરિયાદ મળે છે ને, એમાંથી 80 ફરિયાદો તો એમજીવીસીએલને લગતી હોય છે. જુઓ કેવી રીતે ગુસ્સે ભરાયા હતા ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ભારતીય જનતા પક્ષના વાઘોડિયાના ધારાસભ્ય. ધ્યાન રાખજો. આ છેલ્લી વાર તમને વોર્નિંગ આપું. મને એવી ફરિયાદ મળે કે તમે થોડો જવાબ આપો છો. તમે સરકારી અધિકારી છો, સરકાર તમને પૈસા ચૂકવે છે કામ કરવા. તમે મફત કઈ સેવા નથી આપતા. સેવા આપવા માટેનો તમને સરકાર પૈસા આપે છે અને પછી તમે જવાબ જો કસ્ટમરોને ગમે તેવા આપો, એ થોડું ચાલે. તમારી પાસે જો ફરીથી એવી ફરિયાદ આવી કે તમે ગમે તેવું વર્તન કર્યું છે, હું કાગળ ઉપર લઈ અને પછી એક્શન લઈ, પછી મને ના કહેતા કે ભાઈ પછી તો શું છે કે મૂળ સુધી જશો. અમને મૂળ સુધી જવા માટે મજબૂર ના કરશો. હવે વાત કરી લઈએ યુજીવીસીએલ એટલે કે ત્રીજું બોર્ડ. હિંમતનગર અને મહેસાણાની અંદર કોંગ્રેસના નેતાઓએ પત્ર લખ્યો, આપ જોઈ શકો છો. હિંમતનગરમાં સ્થાનિકોએ હોબાળો મચાવ્યો. યુજીવીસીએલ
ઉપર આરોપ લગાવ્યો કે મેન્ટેનન્સના નામે વીજળી કંપની આખો દિવસ વીજળી કાપ મૂકે છે. રાત્રિ દરમિયાન પણ અનેકવાર વીજ પુરવઠો ખોરવાય છે. આવા દ્રશ્યો જોઈ શકો છો. લોકોનો આક્રોશ જબરજસ્ત છે. એ જ રીતે પાટણના સાંતલપુરમાં 27મીએ પીપળાળા ગામના લોકોએ પણ આ જ પ્રકારે રોષ વ્યક્ત કર્યો કે 36 કલાકથી વીજ પ્રવાહ ખોરવાયો હતો. આ જ પ્રકારને સુરેન્દ્રનગરમાં PGVCL આવે ત્યાં પાંદરી ગામના રહીશોએ પણ હોબાળો મચાવ્યો હતો અને તેમને આ જ પ્રકારનો આરોપ 15મીના રોજ લગાવ્યો હતો. વીજ કંપની કેવી બેદરકાર હોય છે. બનાસકાંઠાના અમીરગઢના ખૂણિયા ગામે જીવંત વીજ તાર બુધવારે પડ્યો. 2 બકરાઓનું મૃત્યુ થયું કરંટ લાગતા. ત્યારબાદ જીબીને જાણ કરાઈ, પુરવઠો બંધ કરવામાં આવે, પણ 48 કલાક સુધી કોઈ અધિકારી ત્યાં ફરક્યા નહીં. અને એટલે જ લાગ્યું કે આ મુદ્દે ચર્ચા થવી જોઈએ. દીપકભાઈ જોશી ભારતીય જનતા પક્ષના નેતા છે અને નિરજભાઈ બારોટ કોંગ્રેસના નેતા છે. નિરજભાઈ, આપનાથી શરૂઆત કરવા માગીશ. જુઓ, તમારા ત્યાં મને હવે એવું લાગવા લાગ્યું કે તમારી બહુ ઝાઝી ભૂમિકા નહીં ભજવો તો બહુ વાંધો નહીં આવે. શાસક પક્ષના નેતાઓ પણ બોલવા લાગ્યા, ગુસ્સો કરવા લાગ્યા. તમે અત્યાર સુધી તાળાબંધીની વાત કરતા હતા, શાસક પક્ષના કોર્પોરેટર કહેવા લાગ્યા કે તાળું મારી દઈશ. કમસે કમ હવે તમે એટલું શિક્ષણમાં ધ્યાન આપી શકશો. જો આ બીજી બધી જવાબદારી તો લેવા લાગ્યા. ખરેખર સમસ્યા કેટલી વિકટ છે. રોનકભાઈ, આ પાઘડીનો વર છેડે આવ્યો છે. આપણા ત્યાં પહેલા ગુજરાત વિદ્યુત બોર્ડ હતું, GEB, જેને રાજ્ય સરકારના અધિકારીઓ અને કર્મચારીઓ, કોન્ટ્રાક્ટવાળા લોકોને બદલે સરકારી લોકો ચલાવતા હતા. રાજ્ય સરકારે એના વિભાજન કરીને આ બધી PGVCL, UGVCL, MGVCL કંપનીઓ કરી. ત્યાં સુધી તો વાંધો નહીં, પરંતુ આ કંપનીઓના અધિકારીઓએ પોતે કામ કરાવવાનું બંધ કર્યું. એ લોકોએ બધા પ્રાઇવેટ એજન્સીઓને કામ આપવાનું શરૂ કર્યું. ગુજરાતની અંદર કોઈ પણ પ્રકારના PGVCLના, UGVCLના કે MGVCLના કામ હોય એ બધા જ પ્રાઇવેટ એજન્સીઓ કરે. આ પ્રાઇવેટ એજન્સીઓ પોતાના કામ, જે કામ GEB જે ભાવે કરતી હતી એના કરતાં 4-5 ગણા 6 ગણા ઊંચા ભાવે કામ કરે. અને આ લોકો બધી મલ્ટીનેશનલ કંપનીઓ હોય, મોટા લોકોના કોન્ટ્રાક્ટરો હોય, બચુ ખાબડની જેમ પોતાના ઘરના કોન્ટ્રાક્ટરો હોય, આવા અનેક દાખલાઓ ગુજરાતમાં છે. માટે આ લોકો એનું યોગ્ય કામ કરી શકતા નથી. હવે થયું છે કેવું કે આ કોન્ટ્રાક્ટરોની જે હપ્તા વ્યવસ્થા ગોઠવાયેલી છે એ તો ઉચ્ચ કક્ષાએ ગોઠવાયેલી છે, સરકારમાં ગોઠવાયેલી છે, અધિકારીઓ સાથે ગોઠવાયેલી છે. એટલે આ પ્રજાને હવે આ ભોગવવાનો વારો આવ્યો છે. હું આપને એક નાનું ઉદાહરણ આપું. માર્ચ મહિના સુધીમાં ગુજરાતની તમામ તાર છે એ કેબલના રબરના તારથી વીંટળાયેલા હોય એવા તાર બનાવવાના હતા. એટલા માટે કે એની ઉપર જ્યારે કોઈ પક્ષીઓ બેસીને ચોંટી જાય ને આખો વિસ્તાર બંધ થઈ જાય, કોઈ વૃક્ષ નાનું પડે ને આખો વિસ્તાર બંધ થઈ જાય, આવી સમસ્યા ન થાય એની માટે સરકારે આખો ગુજરાતમાં પ્રોજેક્ટ કર્યો. માર્ચ મહિનામાં પૂરું કરવાનું હતું, હજી નથી પૂરું થઈ શક્યું અને ચોમાસું આવ્યું તો પણ એ જ સ્થિતિ છે. મૂળ વાત એટલી છે કે કોન્ટ્રાક્ટરો જે નાના કર્મચારીઓ કામ કરતા હતા એની બદલે મોટા મગરમચ્છો આવ્યા. મોટા મગરમચ્છો મોટી સરકાર સાથે જોડાયેલા છે, એટલે નીચે જે કામ થવું જોઈએ એ કામ થઈ શકતું નથી. હવે પાઘડીનો વળ છેડે આવ્યો એટલા માટે કહું છું કે ઉપર પણ ભારતીય જનતા પક્ષના હતા, નીચે પણ ભારતીય જનતા પક્ષના છે. એટલે હવે એમને ખબર પડે છે. આજે અત્યારે મનરેગામાં થયું છે એવું જ R&Bમાં થાય છે, એવું જ NHAI નેશનલ હાઈવે ઓથોરિટીમાં થાય. 10 વર્ષ સુધી રાજકોટ અમદાવાદનો રોડ ન બને. શું કામ? તો કે કોન્ટ્રાક્ટરો પૈસા લઈ જાય. આ મેન્ટેનન્સ કેમ ન થાય? કે હપ્તા કોન્ટ્રાક્ટરોએ ઉપર આપી દીધા મોટી કંપનીને, ભાજપના આગેવાનોએ લઈ લીધા, નીચે કે કોણ? આ પાઘડીનો વળ છેડા એટલા માટે આવ્યો છે કે હવે ભાજપના જ કાર્યકર્તાઓ લોકોમાં મોઢું બતાવી શકે એવું સ્થિતિમાં નથી. માટે એ લોકોએ આ બહાર આવવું પડે એવી સ્થિતિ થઈ છે. એનું કારણ ભારતીય જનતા પક્ષનો જે ઓર્ગેનાઇઝડ કરપ્શન કરવાની સિસ્ટમ છે, આ એનું મુખ્ય કારણ છે. તમારી વાતને એક લાઈનમાં કહી દઉં તો હાથના કર્યા હૈયે વાગ્યા. ખેર, મારી સાથે દીપકભાઈ જોડાયા છે. દીપકભાઈ, સાચું. જુઓ, તમારા નામમાં તો પ્રકાશ છે અને દીપક ક્યારેય બુઝાવવો ના જોઈએ. વીજળી બોર્ડના પાપે વાળું કરતા હોય અને દીપક બુઝાય અને ફાનસ શોધવા જવી પડે. 24 કલાક વીજળીવાળા, ગોકુળિયા ગામના પ્રોજેક્ટવાળા, રાજકોટ જેવા શહેરમાં, વડોદરા જેવા, વાઘોડિયા જેવા શહેરમાં, તો તમારા પક્ષના નેતાઓને તકલીફ તો પડે ને જમતા. એસીથી બધા નેતા ટેવાયેલા, એમને તકલીફ પડે ને અમારા જેવા ગામડિયા લોકોને પેલા પંખા હવે જતા રહ્યા એટલે તકલીફ પડે. તો પછી આ નિરજભાઈ કહે
એ પ્રકારે કેમ આપણે એ પ્રકારની ગોઠવણ ના કરી કે સીધું કહી શકીએ કે ભાઈ આ બધું નહીં ચાલે? આ પાઘડીનો વળ ને છેડો આ બધું નીરજભાઈ શોધવું શું કરવા પડ્યું? રોનકભાઈ, હું એક બહુ વાત કહીશ. તમે જે વાતચીત કરી કે એસીમાં રહેનારા, હું આ બાબતે જરા પણ સંમત એટલા માટે નથી થતો. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર એ ક્યારેય પાર્ટ ટાઈમ કાર્યકર્તા નથી. પહેલાં તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા પ્રજામાં રહેનારો છે, ચાહે એ ઉનાળો હોય, શિયાળો હોય કે ચોમાસું હોય. એટલે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તાને જે તકલીફ પડે છે, પ્રજાને જે તકલીફ પડે છે, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પોતે સમજી શકે છે. અને એનું આ જે ઉદાહરણ છે કે એનો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ગણો કે નેતા ગણો, એક સેવક તરીકે એણે જે ફરજ બજાવી છે એ સ્પષ્ટપણે છે. હા, ક્યારેક પ્રી મોન્સૂન મેન્ટેનન્સના કારણે અધિકારીઓ પોતે ગુમરાહ કરવાનો પ્રયત્ન કરતા હોય તો એની સામે પણ આજે ભારતીય જનતા પાર્ટીના જે કંઈ હોદ્દેદારો છે, જે કંઈ નેતાઓ છે, એમણે પોતે આંખ લાલ કરી છે. હું બહુ સ્પષ્ટ કહીશ, નિધિતભાઈએ પોતે સમજવું જોઈએ કે એમણે પોતાનું જ્યારે કોંગ્રેસનું રાજ હતું ત્યારે વીજળીની શું પરિસ્થિતિ હતી. પ્રિલિમિનરી જે પ્રાઇમરી જે વસ્તુ પ્રજાને પોતે પ્રાઇમા ફેસી જોઈએ એ વસ્તુ એ લોકો નહોતા પ્રોવાઈડ કરી શકતા, જે વીજળી જેવી બાબત હતી. આજે ભારતીય જનતા પાર્ટીની સરકારે વીજળી 24 કલાક આપવાનો પ્રયત્ન કર્યો છે ને સંપૂર્ણપણે પ્રયત્ન પૂરો થયો છે. આજે ખેડૂત હોય કે ગ્રામ્યજન હોય, કોઈને પણ આજે તકલીફ પડતી નથી. અને ક્યારેક આવી કોઈ તકલીફ પડે ત્યારે અમારો કાર્યકર્તા હોય કે નેતા હોય એ પ્રજાની વચ્ચે પોતે અધિકારીને જઈને કઈ રીતે વાતચીત કરે છે તમે જોઈ શક્યું છે. આજે જ્યારે સેવક પોતે જાગૃત હોય ત્યારે હું માનું છું ત્યાં સુધી અધિકારી ભલે કોઈ પણ દાગ પીછોડા કરતો હોય એ કોઈ પણ બચી નહીં શકે. દીપકભાઈ, આપની વાત એટલે કહેવતો કેવી બહુ સહેલી છે, પણ જો નિધિતભાઈ આટલા બધા જો વ્યવસ્થિત હોત ને એમની પાર્ટી વ્યવસ્થિત હોત તો 24 કલાકની વીજળી એ લોકોએ પહેલેથી આપી હોત. નિરજભાઈ માફ કરજો, દીપકભાઈ, ખાલી સૂત્રો આપવામાં આપનારી આ કોંગ્રેસ ક્યારે પણ એટલે તો 36 વર્ષથી દૂર છે. તમારે એટલા વર્ષ દૂર રહેવાનું. અને તમે કહ્યું કાર્યકર્તાવાળી વાત, સાહેબ તમે જાણો હું એ જાણું છું. હવે તો સરકારના પાર્ટીના બધાના કાર્યક્રમોમાં કુલર પણ હોય ને એસી પણ, એટલે બહુ ઝાઝી તકલીફ નહીં પડતી. અને ત્યાં પણ એજન્સીઓ હોય. વીજળી તમે આપી, ભાજપનું શાસન આવ્યા પછી ચોક્કસથી દુનિયાભરની યોજનાઓ આવી, પણ ટેકનોલોજી પણ આવી. પહેલાં ટેકનોલોજી નથી દીપકભાઈ, એ પણ હકીકત છે. અને એટલે જ કહું છું, પહેલાં વાળું વખતે રેડિયો સાંભળતા સેલવાળો, હવે રેડિયો નહીં સાંભળતા, મોબાઈલમાં બધું જોઈ લે. જમાનો બદલાયો. જમાનો બદલાવાની અંદર તમારી અને તમારા પક્ષના નેતાઓની નીતિઓનો પણ હાથ. અને હું એટલે જ ચિંતા કરું કે આટલું આપ્યું છે ને, જો ધ્યાન નહીં આપીએ ને તો આ ફ્યુઝ થઈ જશે. આ અધિકારીઓ, આ કોન્ટ્રાક્ટરોને જીવતા ને જાગતા રાખવા જરૂરી. રાતે રાતે લોકો દોડ્યા, મંત્રી દોડ્યા તો કે ધારાસભ્ય દોડ્યા, કાં સ્ટેન્ડિંગના ચેરમેન દોડ્યા તો પેલા એફઆઈઆર ના નોંધાય. મારા તમારા જેવો સામાન્ય નાગરિક ગયો ને સાહેબ તો ડર બી તો લાગે ને, અને આપણે ના જ કહી શકીએ. એટલે કહું છું, આવા રાજકોટના તમારા સ્ટેન્ડિંગના ચેરમેન કે વાઘોડિયાવાળા ધારાસભ્ય એવા કેટલા લોકો મને કહો ને, સાઈડમાં લોકો ફોન મૂકીને સૂઈ જાય, અધિકારી ઉપાડે નહીં. સ્માર્ટ મીટરનો જમાનો તો કહેતો ખરા ને સાહેબ, એમનો ગ્રાહક છે ને સાહેબ. મફત તો વીજળી લેતો નથી ને, એક પણ ગ્રાહક સબસિડાઇઝ વીજળી નથી લેતો. હું ફરીથી કહું છું, હું ગ્રાહક છું અને તમે જ એટલે કે વીજળી બોર્ડ જવાબદાર છે મને સંપૂર્ણ વીજળી આપવા માટે. જે રીતે મોબાઈલ કંપનીનો હું ગ્રાહક છું ને, સ્માર્ટ મીટરમાં આપણે મોબાઈલ કંપનીનું આપીએ છીએ ને ઉદાહરણ, તો એ જ રીતે સ્માર્ટ વીજળી આપવી પણ વીજળી બોર્ડની જવાબદારી છે સાહેબ. ગ્રાહક છું, ફરીથી કહું છું, હું દાનમાં વીજળી નથી લેતો. અને એટલે જ ગ્રાહક ફરિયાદ કરે જ સાહેબ. અને ગ્રાહકને ફરિયાદ ના કરવી પડે ને દીપકભાઈ, એવી વ્યવસ્થા પ્રશાસને કરવી પડે. રોનકભાઈ, હું તમારી વાત સાથે સંમત થઉં છું. તમે પહેલાં પણ જે વાત કરી હતી એ વાત સાથે હું હજી પણ કહું છું, તમારી સાથે છું વાતમાં. જે કોઈ અધિકારી પ્રી મોન્સૂન મેન્ટેનન્સના નામે કોઈ પણ જે આવી રીતની બદમાશી કરતો હશે એને આ સરકાર ક્યારે પણ નહીં છોડે. અને એનું તમે આજે પરિણામ જોયું છે. એ રાજકોટ હોય કે વાઘોડિયા હોય,
કોઈ પણ નહીં છોડે. બીજી વાત, તમે જે વાતચીત કરી હતી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા વિશે, પંચાયતથી પાર્લામેન્ટ અરે, સુધીનો ક્યાં ના પાડું છું? કોઈ મહેનત પણ નથી નેતા કરતા. ભારતીય જનતા પાર્ટીનો હોય કે સામાન્ય અરે, કાર્યકર્તા મોટાભાઈ, મેં ક્યાં કીધું હોય, કે એ કામ બધી કરતા? સિઝનમાં પ્રજા વચ્ચે અરે, કામ મને કરનારો છે. અધિકાર બી નથી કહેવાનો, આ તો હું ખાલી ધ્યાન દોરું છું. નહીં નહીં, કામની કે વાત AC નહીં. તમે અરે, જે AC કીધું ગાડી- એસી વાળી વાતચીત AC છે એના ગાડી છે ને માટેની. બધા જોડે, તમારી જોડે, ભારતીય મારી જનતા જોડે નથી, પાર્ટીનો તમારી જોડે. કાર્યકર્તા હોય તો ખોટું પરસેવા બોલવું સાથે પણ. કામ કરે છે. અરે, ખોટું ક્યાં છે? પણ હું તો પ્રજાના- એમ કહેવા માંગુ છું કે ભાઈ નેતાઓ પ્રજાના કાર્યકર્તાઓ અવાજ જોડે સાથે ગાડી- કામ કરનારો છે. પણ હું ક્યાં કહું છું તમારા કાર્યકર્તા માટે એને ગાડી લાવે ના થોડી પાડું, પણ હું એમ કહું છું કે એસી ગાડી એસી ઘરમાં કાર્યકર્તા નેતા રહેતા સામાન્ય નાગરિકનું વિચારવું જોઈએ એમ કહું છું દીપકભાઈ. ખેર, ફરીથી કહું છું, તમામ વીજળી બોર્ડે એ ન ભૂલે, અમે ગ્રાહક છીએ. એક પણ રૂપિયો સબસિડાઇઝ વીજળી નથી માગતા અમે. જે ખર્ચો થાય છે ને ટીએનડી ડીએનડી લોસ સાથે, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન લોસ સાથે, જે ચોરી તમે ના રોકી શકો ને એ અમે ભોગવીએ છીએ. તો તમારી જવાબદારી છે ક્વોલિટીવાળી વીજળી આપવાની. અને જો નથી આપી શકતા ને તો મોનોપોલીવાળો ધંધો બંધ કરી દો. તમારી મોનોપોલી છે એ વિસ્તારમાં હું ખાનગી વીજળી બોર્ડનું ન લઈ શકું. અમદાવાદમાં રહેતો હોય સોલા પેલી બાજુ, હાઈવે પેલી બાજુ, તો હું ટોરેન્ટ નથી લઈ શકતો. અને તમારી મોનોપોલી છે ને તો એ જાળવવી હોય તો વીજળી તમારે સારી આપવી પડશે, ક્વોલિટીવાળી આપવી પડશે. રાત લોકો દોડે ને એ ન ચાલી શકે.